તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? અને જો કેટલા વાગ્યા છે તો સવારમાં 5 વાગે ઉઠી ગયો તો ભાઈ, પણ બ્લોગની સ્ટાર્ટિંગ થોડી મોડી કરી છે ને તમને પછી નાહી ધોઈને મેકઅપ બેકઅપ કરીને પછી મળું. તો ગાઈસ થઈ ગયા જો તૈયાર ને તડકો થઈ ગયો ભાઈ, જોઈ લ્યો. અંધારો હતો ને તડકો થઈ ગયો. નજી એટલું ઉભા રહ્યો ભાઈ. हाँ ये कर लो पहले. હવે લાગે ને તમારો ભાઈ ઓલા बूट बूट ने मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन. तो આને છે ને ભાઈ તૈયાર કરવા જવાનું છે. ટેપને પાછી ચડાવી દીધી છે. એટલે લાસ્ટ વ્લોગમાં વધારી હતી ને આજે પાછી ચડાવી તો કમ્પ્લીટ છે ને આને કોલ્ડ સ્ટાર્ટ કરી નાખીએ ભાઈ. અમે તને બાપ દીકરો જો નીકળી ગયા અને લઈને બરાબર. ત્યાં સામો રોડ દેખાય છે, ત્યાં જવાનું છે પપ્પા. ખંભાળિયા તો તમને ધીરે ધીરે આજે ખબર પડી જાય બરાબર. હમણાં કાંઈ નહીં કહું. અને લઈને નીકળી ગયા છે બરાબર ને બીજા ગાડીથી આવે છે. ગાઈસ જો આને લઈ આવ્યા છે બરાબર ને આને હવે તૈયાર કરી નાખી. 1 2 ને 3. તો ગાઈસ આ નવો ટ્રેક્ટર છે. આજુનો મારા મામા દાદા લીધો. મામા દાદાએ લીધો. આ કયો ટ્રેક્ટર છે? જૂનો. હે જૂનો આ કયો છે? નવો. હે સરખો દેખા. જો મામન દાદા આવે જો. આ દાદાએ લીધો તો આ દાદાએ લીધો. આ તે આ ટ્રેક્ટર બસ. લા ચિંતી ને બહાર નીકળ તો. હા
તો ગાઈસ આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને પપ્પા સાઈનું બાઈનું ને બધું કરે છે ને આપણે ટ્રેક્ટર એ પડ્યો બહાર ના શેઠિયો કેમ બેઠો જોઈ લ્યો मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है बहुत मजा आ रहा है यहाँ पे क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन तो યુટ્યુબ સુફિયાન સંગાર બ્લોગ આ દિલીપભાઈ ટ્રેક્ટરના ઓનર ભાઈ શોરૂમના બરાબર આ 7 વસ્તુ કાગળથી કાગળ છે આ સર્વિસ તો ગાઈસ મારા પપ્પા જો બેસેલમાં છે અલી ભાઈ આમાં વ્લોગ ચાલુ છે તો ભાઈ જોઈ લ્યો બધા કેમ ઊભા છે જોઈ લ્યો ભાઈ આ ઓનર છે બાકી નીકળી ગયા માવનભાઈ ફૂલ મોજમાં વાહ ભાઈ વાહ પંપે ડીઝલ ભરાવી લીધો છે હવે જવા દો દરગાહે સીધા આવ્યા છે અરે દરગાહે ગેટ ભાઈ તાળો છે એટલે નથી અંદર રાખ્યો અંદર જ નાખવાનો મતલબ રાખવાનો હતો પણ નથી ભાઈ ચાવી નથી ને કાં ખોલીને અંદર જવા દે સલામ વલામ કરી લે
अरे ना बोल जो नहीं ना बोलिए रे आप करी आजा आजा मेरे बच्चा तो कापी बनाई गई आप તો ભાઈ મામનભાઈ ના ફૂલ મોજો બાકી ગાઈસ ફાઇનલી આવી ગયા છે ઘરે નાઈ રહ્યા ભાઈ ખર્ચો કરી નાખ્યો ભાઈ મંદ્રા 575 DI XP પ્લસ બરાબર ને હમણાં બધા વયા ગયા છે જમવા મારે અહીંયા મોટા બાપાની યાદ છે ત્યાં ગયા છે ને આ વાલ છે ને ભાઈ આ હતો નહીં હમણાં ફિટ કરાવ્યો છે બરાબર જો આ ખીપાનો વાલ છે આમાં આવ્યો નહોતો પણ એક જ ટાપા છે ફિટ કરાવ્યો જો આ વાલ આડું ચડા છે ને આવી રીતને છે ને આ ટાયર કેટલાના છે ખબર છે ભાઈ 14ના ટાયર ભાઈ 14 9 28 ને આગલા મોટા જ છે ભાઈ 750 16 મતલબ 7.5 આ એ છે ને આ 14ના બરાબર ને ઓલો ટ્રેક્ટર હતો ને એ દઈ દીધો ઓલા ટ્રેક્ટરમાં આપણે આજે ટેપ હતી ને એ લઈ ગયો તો હું ભેરી મેં કીધું ટેપ ફિટ કરી નાખી પણ અહીંયા છે ને સીટ નડતી હતી એટલે અહીંયા એની પેટી ફિટ ના થઈ તો હવે એ કરી નાખશું બરાબર આને ટેપનો જે સેટિંગ કરવું જોઈએ આને તો આપણે કારીગર છે ભાઈ આને તો લગાડી જ દો બરાબર બાકી અવાજ બવાજ તો તમે સાંભળી જ લીધું છે આ મોરો ભાઈ આખો 2025 ધડાકો કરી નાખ્યો છે ભાઈ હજી શું શું થશે એ જોતા રહેજો બરાબર છે ને આને આ છત્રી વાપરીને ગાડી નાખવી છે એમાં પાછા એ કરાવી લેવું છે પંજાબી હુડ બરાબર અને આ 575 DI XP પ્લસ છે ને ભાઈ 45નો ટ્રેક્ટર નથી 2 હોર્સ પાવર વધી ગયા છે આમાં અપડેટ આવી ગયો છે બીજો નવો એટલે આ છે હોર્સ પાવર HP કેટલી ખબર 47ની HP નો પાવર છે બરાબર છે ને હમણાં બધા વયા ગયા છે જમવા તો મારે થોડું કામ છે એ કરી લઉં બરાબર ને પછી મળીએ ગાઈસ હમણાં છે ને વધારે વાગી ગયા છે 5:15 થઈ ગયા છે હું ગયો તો બોલાયા મારે કામ હતું એટલે બરાબર ઘરે જઈને પછી મળીએ પપ્પાથી સીધા તો ગાઈસ હમણાં થઈ ગયા છે 6:30 નુઆ જો બધો વટાઈ ગઈ છે ને અહીંયા થોડી ઘણી ઘટી તો વાઈટી ને હું હાલે મામનભાઈ ટ્રેક્ટર લઈને કેવી મજા છે જરા મજા ના કા જો ભાઈ અહીંયા પડ્યો છે કા મજા નથી બોલો તો ખરી કંઈક બોલો તો ખરી કંઈક પૂરા વાંધો પછી વાત હાલો આને 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 હવે ટ્રેક્ટર જેવો આવ્યો છે बवाल चीज है बे साला सिस्टम मिल जाता है अपनी पकड़ो આ શું કહેવાનું થાય છે ભાઈ
ટ્રેક્ટર એકદમ બરોબર છે, હા બરોબર કમ્પ્લીટ જ છે, નવો હા. મોડલ છે ને. ના ના તને શું લાગે છે? હા જો કંપની ફિટેડ નંબર જો ઘર ભેગું થાને ભાઈ. કંપની ફિટેડ નંબર છે, જોઈ લે. છે ને કે નથી? કમ્પ્લીટ છે. કમ્પ્લીટ જોઈ લે, આ કે કમ્પ્લીટ છે. નંબર તાર કરી દે ને. ખા કંપનીના ના હોય. અચ્છા. ભાઈ હું ને આમ ત્યાં પાછા નીકળી ગયા છે સદાયા ભાઈ શોપિંગ કરવા કા એક જણા લૂંટવા જજો થોડીક વાર પછી અમે જે બે નીકળી ગયા છે સ્પ્લેન્ડરથી બરાબર ટ્રેક્ટર આવ્યા પાછા જઈને સદાયા બસ જેવો તો ખાતો ઓહો તો ગાઈસ જોઈ લ્યો આ ભાઈબંધની દુકાન જીબી ફેશન પોઈન્ટ મેન બજારમાં બરાબર. આવી જાઓ ભાઈ જીબી ફેશન પોઈન્ટમાં. કેમ છે ભાઈ અજરુભાઈ? મજામાં? મજામાં. તમે કેમ? મજામાં ભાઈ. અમીરભાઈ મોજ ને? લાઈક કરો, ફોલો કરો, હા. સબસ્ક્રાઇબ કરીને. આ ભાઈનું શું પ્રમોશન કરવા આવ્યા છે અમે. સારું સારું ભાઈ. અચ્છા. જો ભાઈ આની આ દુકાન અજરુભાઈની. કલેક્શન જોઈ લો ભાઈ આગળ. આપણે ટ્રેક પેન્ટ પર રાખીએ છીએ હા ભાઈ સ્પેશિયલ ટ્રેક લવર્સ માટે. લોવર્સ બોસ બધું મળશે. કાપડ જોઈ લો એકદમ સારામાં સારું. હા ભાઈ સારામાં સારું કાપડ છે. આમાં પુમા છે, નાઇકી છે, બધું છે ટોટલ. વેલ્વેટમાં પણ આપણે રાખીએ છીએ. સલાહ અમે ક્યાંય જોવા ના મળે. જોરદાર છે ભાઈ. બાકી તમે જોઈ શકો છો શર્ટમાં આટલું બધું કલેક્શન છે સારામાં સારું. રોયલ જેકનું આપણે જેક વધારે ધ્યાન દીધું છે કેમ કે બ્રાન્ડેડ વસ્તુ છે એટલે ડબલ સાઇઝ પહેરી શકીએ એવું કંઈ. જોરદાર છે ભાઈ કલેક્શન બરાબર. સાઇઝનું આપણે ઓવર સાઇઝના બહુ આપણા રેગ્યુલર ડાઉન શોલ્ડરના ગ્રાહક છે. ટી શર્ટ શર્ટ બે મળી જશે. તો ભાઈ સલાહિયાથી જે જોતા હોય અહીંયા આવી જાજો ભાઈ જીબી ફેશન પોઈન્ટમાં બરાબર. પેટમાં કંઈક નવું જ લાવીએ છીએ દર વખતે આપણે. હા ફેશન પ્રમાણે હાલે છે ભાઈ જીબી ફેશન પોઈન્ટ. નવું હાલતું હોય જ અહીંયા મળે. હા ભાઈ આ છે ને આ લેવા આવ્યો છે આજે. શું લેશો સમજુભાઈ? હું લેશું તે. આપણે તો અજરુભાઈ ને લૂંટવા આવ્યા છીએ આજે. કા અમીર? હા શું લેવાનું છે? ભાઈ હમણાં ટ્રેક્ટર લીધો છે, બહુ સારો ટ્રેક્ટર લીધો છે. બરોબર. થેન્ક યુ ભાઈ. બ્લોગ બનાવી લીધો છે. હે ભાઈ હા. બ્લોગ થી લીધેલું છે. વાહ હા. સારું ભગવાન તમને ઓર તરક્કી કરે. ગાઈસ આ ભાઈએ છે ને શોપિંગ કરી લીધી છે જોઈ લો. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ. વિઝિટ અગેન. કાંઈ વાંધો નહીં. સમજુભાઈ 650 માં 3 વસ્તુ લીધેલી છે. સુફિયાનભાઈ આપણને બતાડશે. સુફિયાનભાઈ બતાડો. જો એક આ જેવી લા खराब हो जाएगा मैं माँ. બરાબર. એક ફોર્મલ પેન્ટ ભાઈ તમને સાવ સસ્તામાં સસ્તી મળી જશે. ને એક આ છે ટી શર્ટ. શોર્ટ ટી શર્ટ બરોબર. કેવું લાગ્યું ભાઈ? મસ્ત મજાનું. બ્યુટીફુલ લાઈન. લાઈક વાવ. તો ગાઈસ હમણાં વ્યારું કરી ને હવે મારા પપ્પાને પૂછા કરીએ. પપ્પા કેવું લાગે છે ટ્રેક્ટર લઈને? હવે વ્યાધિ ઓછી કે વૈધી કે ગઈતી? ના આપણે તો થાય જ ને હવે. એમ કે સોચી લેજે ભાઈ હવે. કોક માણસને ભાઈ એમ લાગતું હશે કે ટ્રેક્ટર લઈ લીધું તો મોટા માણસો કામને કે વ્યાધિ વધે ભાઈ ટ્રેક્ટર લઈને બરાબર. વ્યાધિ વધે કે પછી હપ્તો આવે એટલે પછી એમ થાય કે ભાઈ હવે હપ્તાના કરવા જોશે. કોઈને એમ નથી લાગતું ને કે મોટા માણસો થઈ ગયા ભાઈ નાના જ છે અમે તો હવે ભાઈ જરૂર પડે તો લેવું પડે. બાકી અમે મોટા માણસો નથી ભાઈ નાના જ માણસો સાદા ને સિમ્પલ.
આપણે ભાઈ આ મહેનત કરીને ટ્રેક્ટર લીધું છે બરાબર ને બધા એવી જ મહેનત કરે ને બધાની જે સપના છે એ પૂરા બધાના થાય. આપણે તો એ જ દુઆ છે ને મારી ભાઈ એક આ સપનું છે ઇન્શાઅલ્લાહ થઈ જાય તો યુટ્યુબર ભાઈ એક મોટો બની જાઉં બરાબર. સપના મારા તો ઠીક પૂરા થશે જ, મોટો બની જઈશ પણ બીજાના પણ કરશું આપણે, એવું નથી કે આપણે જ કરશું આપણા બરાબર. કેમ કે આપણે આ ટ્રેક્ટર લીધું રોકડે નથી લીધું બરાબર, અડધા અહીંયાથી ભર્યા છે. હવે 6 મહિના થશે એટલે એ ઉપાધિ તો સાહેબ કે હપ્તો આવે છે ભાઈ બરાબર. ને આ શિયાળાની મોસમ છે, જેટલા ભરાય એટલા ભરશું, બાકી તો પછી ભાઈ કમાવીને જ ભરવાના છે. ને આજે તો એ તો ભાઈ રજા એટલા માટે રાખી, કંપનીમાં જતો હતો ટ્રેક્ટર લેવા જવું હતું એટલે, બાકી કાલે ભાઈ પાછા કંપનીમાં બરાબર. બહુ નીંદર આવે છે ભાઈ, રાતના લગભગ 1-1.5 થઈ ગયો તો સૂતા ને સવારમાં પાછા 5 વાગે ઉઠી ગયો. 5 વાગે ઉઠી નાહી ધોઈ તૈયાર બૈયાર થયા પછી નીકળી ગયા ભાઈ ટ્રેક્ટર લેવા. ને ઓલો જૂનો ટ્રેક્ટર હતો એ જમા કરાવી નાખ્યો બરાબર છે. હવે ભાઈ કમેન્ટમાં એમ ના કહેતા કે હું મોટા માણસો કે મારા ઘરમાં મતલબ મોટા માણસો ભાઈ અમે તમારા જેવા જ છે ભાઈ, જેવા તમે છો ને એવા અમે જ છે બરાબર. કેમ કે વ્યાતી હવે અમને ખુશી થાય છે કે ભાઈ અમારા ઘરમાં મતલબ આ આવ્યો. કેમ કે જો ભાઈ અમે મિડલ ક્લાસ, અમે શું જે જોતા હશે લગભગ તો હશે જ મિડલ ક્લાસ બરાબર, એવું નથી હું કહેતો. પણ જો ભાઈ 2.5 લાખની હમણાં માંડવી થઈ બરાબર, તો મને તો શું બધાને ખુશી થાય કે ભાઈ 2.5 લાખની માંડવી થઈ જાય હવે કંઈક લઈ, પછી પાછી હપ્તાય ભરવાના હોય, જેટલા ડાઉન પેમેન્ટ હોય ને સામાં પાછા હપ્તાય ભરવાના હોય. એટલે ભાઈ હપ્તા ભરશું ને હવે ધંધો કરશું ભાઈ, બીજું કાંઈ છે નહીં બરાબર. એ તો એક ઘરનું સાધન થઈ ગયો બરાબર, કે મહિને ભાઈ ઓલા કોઈક વાડીમાં આખો આવે એને દેવા પડે, એના કરતાં આપણે ઘરનું હોય સાધન હોય તો કોઈને દેવા ના પડે બરાબર. આપણે કહેવાનું એ થાય છે ને ઘરનું સાધન એ તો ઘરનું સાધન ખબર જ છે. તો ગાઈસ હું છે ને હવે સૂઈ જાઉં, કેમ કે થાકોડો ફૂલ છે. બ્લોગ જેવો તેવો હમણાં એડિટ કરું, મતલબ થોડો ઘણો થાય એટલું કરીએ બરાબર છે ને, બાકી સૂઈ જાય. નીંદર બહુ આવે છે સવારે પાછો ભાઈ, સવારે વહેલો ઉઠીને કંપનીમાં જવાનું છે. તો હવે પ્રોપર વિડીયો એક પછી નેક્સ્ટ વ્લોગમાં તમને ટ્રેક્ટર બારામાં કહીશ. અમારો છે હાસનમાં મેં અમને લીધો છે એ પણ બરાબર. તો તમને મળીએ નેક્સ્ટ વ્લોગમાં આવે બરાબર.